ભક્તોને ખાસ નમ્ર વિનંતી, થોડી શાંતિ જાળવે. ભાઈ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી, થોડી શાંતિ જાળવો. આજથી 7 દિવસ સુધી આપણે એક એવા ગ્રંથ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગ્રંથ શબ્દ તો એટલા માટે વાપરી રહ્યો છું કે મને તમને સમજાય. બાકી તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. ભગવાન શ્રી હરિના એ શબ્દ દેહનું શ્રવણ કરવા માટે આજથી આપણે જઈ રહ્યા છીએ. ભગવતી ત્રિપદગામિની ભવતારિણી મોક્ષ પ્રદાત્રી ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરનારી માં ગંગાના પાવન તટ ઉપર ભગવાન શ્રી હરિના શ્રી વિગ્રહની સામે એક પુનીત પાવની પિતૃઓને માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે શ્રીમદ ભાગવતની કથા કરીએ તો આપણા પિતૃઓને મોક્ષ મળે, પણ શ્રીમદ ભાગવત એવું કહે કે જેની પેઢીમાં બધા મુક્તિને પામ્યા હોય ને એને ત્યાં શ્રીમદ ભાગવત થાય. આ મને તમને એક અવસર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ઋતુ આવી હે. રણમાં ગમે એટલી ખેતી કરો ને, ગમે એટલો પ્રયાસ કરો, એમાં કઈ ઉગે નહીં. પણ ઈશ્વરે આજથી 7 દિવસ સુધી મને તમને અવસર આપ્યો છે આ જીવનની અંદર કંઈક ઉગાવવા માટે. આપણે બધા તો પિતૃઓને મોક્ષ માટે કરીએ, પણ આ કથા મને તમને મોક્ષ પ્રદાતા બને, મને તમને પથ પ્રદર્શક બને, મને તમને આ જ્ઞાન ઈશ્વર સુધી લઈ જવા માટે પ્રાપ્ય થાય. એના માટે ભગવાનની આ નિર્મળ ગાથાને, ભગવાનની આ પાવન ગાથાને 7 દિવસ સુધી આપણે સાંભળવા જઈ રહ્યા. ભગવાનનો શ્રી વિગ્રહ છે, ભગવાનનો શબ્દ દેહ છે, જે મને ને તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો. ભગવાનનો શ્રી વિગ્રહ શબ્દ દેહ મને તમને પ્રાપ્ત થઈ રહ્યો. સંસારમાં 2 પ્રકારની મૂર્તિ કઈ છે. એક મૂર્તિ એ સેવાની મૂર્તિ છે, અને શ્રીમદ ભાગવત એ શબ્દ મૂર્તિ છે. આપણે ત્યાં જેટલા ઈશ્વરો છે, જેટલા ભગવાન છે, એ બધાનો એક શબ્દ દેહ છે, જેને આપણે ગ્રંથ કહીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ એટલે આ શ્રીમદ ભાગવત છે.
ભગવાન શ્રી રામ અને એની અંદર માણસને રુચિ અપાવનારો, ભક્તિને વધારનારો કોઈ ગ્રંથ હોય તો એ રામાયણ છે. આપણે ત્યાં મૂર્તિના બે પ્રકારો છે. એક મૂર્તિ એ સેવાની મૂર્તિ હોય છે અને એક મૂર્તિ એ શ્રાવ્ય મૂર્તિ હોય છે. શ્રાવ્ય મૂર્તિથી જ સેવાની મૂર્તિની અંદર માણસને પ્રેમ પ્રગટે છે. ઘરની અંદર મંદિરમાં મૂર્તિ હોય પણ એ મૂર્તિમાં મને તમને પ્રેમ ક્યારે જાગે? એ મૂર્તિમાં મને તમને ઈશ્વર ક્યારે દેખાય? બોલે ક્યારેક આપણે ભગવાન કૃષ્ણની ગાથા સાંભળી હોય તો એ કનૈયાના સ્વરૂપમાં મને તમને ઈશ્વર દેખાય. ભગવાન શ્રી હરિનો શબ્દરૂપી શ્રી વિગ્રહ અને શ્રૃંગાર કરવાનો અવસર મને તમને પ્રાપ્ત થયો છે. સેવાની મૂર્તિ હોય તો એની થોડી મર્યાદાઓ હોય. સેવાની મૂર્તિ આપણી સાથે વાત ન કરે. ભૂતકાળમાં થોડા એવા પ્રસંગો પણ બની ગયા કે જ્યારે માણસના જીવનની અંદર ભક્તિનો તીવ્ર વધારો થાય ત્યારે સેવાની મૂર્તિ બોલી છે. આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનની અંદર માં જગદંબાની આગળ પ્રગટ થઈ ગઈ. ઈશ્વર સેવાની મૂર્તિમાંથી બોલે છે. એક આપણે ત્યાં વલ્લભાચાર્ય મહાપ્રભુ થઈ ગયા. ઉજ્જૈનની અંદર એક દિવસે ગયા અને એમણે એક વૈષ્ણવને ત્યાં રાત્રિ રોકાણ કર્યું. જેને ત્યાં રાત્રિ રોકાણ કર્યું એમણે કીધું કે મહારાજ, તમે આવ્યા છો, અમે બહુ વર્ષોથી ઠાકોરજીની સેવા કરીએ છીએ, તો એક દિવસ માટે તમે અમારા ઠાકોરજીની સેવા કરો, તમે અમારા ઠાકોરજીની પૂજા કરો. એટલે ગુસાઈજીએ કીધું વાંધો નહીં, હું કરીશ. એમણે ભગવાનની સેવાનો પ્રારંભ કર્યો, ભગવાનની સેવા કરી એટલે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા. ભગવાને પ્રગટ થઈ અને મહાપ્રભુને કીધું કે તમે છે ને આજે સેવા કરી મને ખૂબ આનંદ થયો, પણ તમે આ વૈષ્ણવને કહેતા જજો કે રોજ મને જે ખીર ધરાવે છે ને એ ખીર થોડી ઠંડી ધરાવે, એની ગરમ ખીરથી મારો હોઠ દાજે છે. ગુસાઈજીએ બીજા દિવસે વૈષ્ણવને કીધું કે તમે રોજ જે ખીર ધરાવો છો ને એનાથી ઠાકોરના હોઠ દાજે છે, તમે કાલથી એને ઠંડી ખીર ધરાવો. સેવાની મૂર્તિ એ માણસની સાથે વાતો કરે પણ એના માટે એક તીવ્ર વૈરાગ્ય માણસના જીવનમાં જોઈએ, એક ભક્તિ આપણા જીવનની અંદર જોઈએ તો મૂર્તિ પણ આપણી સાથે વાતો કરે. પણ આ સંસારમાં અત્યારના આ સમયની અંદર આપણી સાથે ઈશ્વર વાતો કરે કે કેમ, મૂર્તિમાંથી બોલે કે કેમ, એ યથાર્થ પ્રશ્ન છે. અને હું ઘણી વખત કહું કે આપણે યારે આપણો પાડોશી ન બોલતો હોય, મૂર્તિ તો ક્યાંથી બોલતી. ઈશ્વરનો શ્રી વિગ્રહ મૌન છે, પણ ભગવાનના આજે શબ્દ દેહ છે, ભગવાનની આ શબ્દરૂપી મૂર્તિ છે, આ શ્રીમદ ભાગવત છે, એ મારીને તમારી સાથે વાતો કરે છે. આ જીવનની કોઈ એવી સમસ્યા નથી, આ જીવનનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનું સમાધાન મને તમને શ્રીમદ ભાગવત ન આપે. ઈશ્વર બોલે છે, બ્રહ્મ બોલે છે. બધાની એક ભાષા હોય છે. આ શરીરની પણ એક ભાષા છે, આપણું શરીર પણ બોલે છે. સમય થાય એટલે